ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે આદાપી સેવા ફાઉન્ડેશન, પીજીપી ગ્લાસ કંપની તથા ગ્રામ પંચાયતના સંકલનથી ગજેરા ગામની ગરિમા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડીકૂચ દરમિયાન કરવામાં આવેલ સભાના સંસ્મરણોને યાદ કરી 95મા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પીજીપી કંપનીના રાજુભાઈ યાદવ, આદાપી સેવા ફાઉન્ડેશનના સ્થાપક તુષારભાઈ દયાળ, સીઈઓ ડોક્ટર નંદિનીબેન, વિદેશ કંપનીના નીતિનભાઈ, એચઆર દિનેશભાઈ લોહાણા તેમજ ગામના સરપંચ રેણુકાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગજેરા ગામની ગરિમા, ગજેરા ગામના ડેવલપમેન્ટ તથા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત નિમણૂક પામેલ ગ્રીન ફ્રેન્ડનું સન્માન અને અભિવાદનો હતો। કાર્યક્રમમાં મીઠાના સત્યાગ્રહના સંદર્ભ સાથે મીઠું લઈને બધાને મારું ગજેરા, સ્વચ્છ ગજેરાને આધાર રાખી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। રાજુભાઈ દ્વારા સ્વચ્છતાનો મહિમા સમજાવતા બધાને સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો તથા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને કંપનીમાં કાર્ય કરવા ઈચ્છુક લોકોને જોડાવા માટે જણાવ્યું હતું તથા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમનું લોકાર્પણ પણ કરવામાં આવ્યો હતો। પટેલ રાવજીભાઈ ઉર્ફે પરાગ કે જેઓએ ગામના ઇતિહાસને પુસ્તકમાં કંડાર્યો છે, તેમને વિસ્તારપૂર્વક તે વ્યક્ત કરી ગામના નામ અંગેની જાણકારી આપી હતી। ગામના આગેવાન જિગ્નેશભાઈ દ્વારા તેમના ગામ પ્રત્યે અનુભવ અને પૂર્વે ગામની જાહોજલાલીની વાત કરી। તુષારભાઈ દ્વારા ગાંધીજી થકી કરવામાં આવેલ મીઠાના સત્યાગ્રહની મહાનતા સમજાવી તથા ગામના નવનિર્માણ માટે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વનીકરણ, તળાવનું નવનિર્માણ, મૂલ્યવર્ધન જેવી બાબતોની કટિબદ્ધતા સાથે પ્રકલ્પ લઈ આગળ વધવા અનુરોધ કર્યો। બંદિશ ગ્રુપ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા ગાંધીજીના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ સુંદર સંગીતનું આયોજન તથા બાળકીઓ દ્વારા તેમના સપનાનું મારું ગામ, સ્વચ્છ મારું ગામ, સુંદર ગામ પર તેમના મંતવ્ય રજૂ કર્યા। કાર્યક્રમમાં ધનંજયભાઈ ભટ્ટ, ગુરુભાઈ, વિશાલભાઈ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા। આજરોજ ગજેરા ગામે હર ઘર સ્વચ્છતા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ ઉદ્ઘાટનના શુભ પ્રસંગે પીજીપી કંપનીના રાજીવ યાદવ સર, આદાપી સેવા ફાઉન્ડેશન સંસ્થાના તુષાર દયાળ, સીઈઓ નંદિની શ્રીવાસ્તવ અને ગજેરા ગામના પંચાયતના સરપંચ શ્રી રેણુકાબેન ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર ખાસ કરીને હર ઘર સ્વચ્છતા કાર્યક્રમના સંદર્ભમાં જે થયેલી કામગીરીને બિરદાવવામાં આવી છે અને ગજેરા ડેવલપમેન્ટમાં ભવિષ્યમાં કયા પ્રકારના કામો કરવા જેથી ગજેરાની ગરિમા જળવાઈ રહે એ વિશે આજે વક્તવ્ય આપવામાં આવ્યા હતા।